તો વેરાવળમાં લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। સેવાકીય સંસ્થા ચલાવતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પરિણીત હોવા છતાં પણ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યાનો આક્ષેપ કરાયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। જે રાકેશ, આ સમગ્ર ઘટના શું હતી? જી ચોક્કસથી વેરાવળ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે મુજબ વેરાવળની એક યુવતીએ જનક પારેખ અને ધ્રુવ સોલંકી નામના બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વેરાવળ નજીક ટોલ બૂથ ઉપર નિરાધારનો આધાર એવો એક આશ્રમ ચાલે છે ને આ આશ્રમનું સંચાલન મૂળ ભરૂચના જનક પારેખ અને ધ્રુવ સોલંકી કરી રહ્યા છે। આ પૈકીના જનક પારેખ દ્વારા વેરાવળની એક યુવતી સાથે પ્રેમ સંબંધો બંધાવી અને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યાના આક્ષેપ સાથેની યુવતીએ ફરિયાદ નોંધાવી છે। ત્યારબાદ તેના મિત્ર ધ્રુવ સોલંકી દ્વારા યુવતીને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપવામાં આવી હતી। સ્વિફ્ટ કાર વડે કચડી નાખવાની ધમકી આપી હતી। આ તમામ મામલે યુવતીએ વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ તો પોલીસે જનક પારેખ અને ધ્રુવ સોલંકી વિરુદ્ધ બીએનએસની જુદી જુદી કલમો અન્વયે ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ સેવાકીય સંસ્થામાં જે પ્રમાણે સંચાલન કરતા યુવક વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ થતા વેરાવળ શહેરમાં પણ ચકચાર મચી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।